કર્ણાટકના મૈસૂર ખાતે 1 થી 3 ઓગસ્ટ દરમિયાન ઓલ એજ ગ્રુપ એક્રોબેટિક જિમ્નાસ્ટિક નેશનલ ચેમ્પિયનશિપ યોજાઈ હતી। આ ચેમ્પિયનશિપમાં સુરતના ખેલાડીઓએ ઐતિહાસિક પ્રદર્શન કરી સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે। દેશભરના 450થી વધુ ખેલાડીઓ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાતના 31 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં માત્ર સુરતના જ 15 ખેલાડીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે। જેમાં વિશેષ વાત એ છે કે 15માંથી 9 મેડલ મહિલા ખેલાડીઓએ મેળવ્યા। આમ આ ચેમ્પિયનશિપમાં નારી શક્તિનો દબદબો જોવા મળ્યો। મહત્વનું છે કે કોચ વિરલ પટેલ અને વિશાલ રાણાના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ આ અસાધારણ સફળતા મેળવી છે। સિનિયર બોયઝ ગ્રુપમાં ચંદ્રપાલસિંહ ગહેલોત અને વ્રજ પટેલે ગોલ્ડ મેડલ તેમજ સિલ્વર મેડલ મેળવ્યા હતા। પ્રી યુથ મિક્સ્ડ પેરમાં વિશ્વા પટેલ અને ઋષિરાજ પટેલે સિલ્વર, જ્યારે જુનિયર મિક્સ પેરમાં અર્પિતા મિશ્રા અને સન્ની મિશ્રાએ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા। આ ઉપરાંત યુથ અને સિનિયર વિમેન્સ ગ્રુપ તથા પેરમાં તનિષ્કા દંડવાળા, જાસ્મીન કંસારા, ખુશવી દેગાદાવાડા અને પરાતે દ્રષ્ટિ ભગત ગાયત્રી રાણા ધ્રુવીએ પોતાના નામે મેડલ કર્યા હતા। मैं छेल्ला 5 વર્ષથી जिम्नास्टिकમાં પ્રેક્ટિસ કરી રહ્યો છું। मैं जिम्नास्टिक फेडरेशन नेशनल રમવા માટે કર્ણાટકા ગયેલો। ત્યાં મારી બેલેન્સ એક્સરસાઇઝમાં ગોલ્ડ મેડલ આવેલો હતો। મારા ગોલ્ડ મેડલની પાછળ મારા કોચની બહુ મહેનત છે। મારી સામે જે સ્પર્ધીઓ હતા એ વેસ્ટ બંગાળના હતા, કર્ણાટકાના હતા, પછી મહારાષ્ટ્રના હતા, હરિયાણાના હતા ને મને ગર્વ છે કે મારો ગોલ્ડ મેડલ આવ્યો છે। मैं આગળ પણ આવી રીતે મહેનત કરીશ ને ઇન્ટરનેશનલ માટે તૈયારી રાખીશ। હું કર્ણાટક મૈસૂર ખાતે યોજાયેલ એસોસિએશનની નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને સિલ્વર મેડલ જીત્યો હતો। તેની પાછળનું મોટું કારણ અમારા કોચિસ વિરલ પટેલ અને વિશાલ રાણા છે। અમારી સામે વેસ્ટ બેંગલ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી જેવી અનેક ટીમો હતી। અમારી આ પહેલી નેશનલ હતી। અમને ખૂબ જ ગર્વ છે અમારી ઉપર કે અમે સિલ્વર મેડલ લેવા। અમે બહુ બધી તૈયારી કરશું અને ગોલ્ડ મેડલ લેવાનો અમે પ્રયત્ન કરશું। અમે હમણાં કર્ણાટકા મૈસૂર ખાતે ગયા હતા। અમારી નેશનલ કોમ્પિટિશન હતી। ત્યાં અમે 12 જણાના મેડલ આવ્યા છે, જેમાં મેન્સ પેર જુનિયરનો ગોલ્ડ મેડલ છે, વુમન્સ પેરનો બ્રોન્ઝ મેડલ છે, ટ્રાયો છે એ લોકોનો બી બ્રોન્ઝ મેડલ છે અને મિક્સ પેરનો સિલ્વર મેડલ છે। આટલી ટીમ હતી ગુજરાત તરફથી। હર વખતે ગુજરાત થોડાક પોઈન્ટથી રહી જતું હતું, પણ આ વખતે ગુજરાત બહુ ઉપર આવ્યું છે અને બધાની કોમ્પિટિશનમાં કર્યું છે। અમને ખબર પડી કે અમારું 1 મહિના પહેલા કોમ્પિટિશનની અમને ખબર પડી કે તમારી કોમ્પિટિશન છે। અમે બહુ સ્ટ્રગલ કર્યું અને 2 વાગ્યાના આવતા હતા અને ખૂબ જ પ્રેક્ટિસ કરતા હતા। રાત્રે 9, 9:30 જતા હતા। અમને આ વખતે મહેનત કરીને મેડલ લાવવો જ હતો અને અમારા સરને ગર્વથી કહેવું હતું કે સર અમે બી મેડલ લાવી શકીએ છીએ।